હાલો હાલો હા 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 અવાજ નથી આવતો ઓરખો એટલે આ ઘોઘરો અવાજ આવે કટકટ થઈને આવે અવાજ ઉભર ફરીદ કરું ઉભર નહીં નહીં તારો અવાજ નથી આવતો ઉભર હા હા સાહિલભાઈ હા બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તમે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ અટેન્ડ કરો છો યસ તો ફોનમાં કેમ આવું બોલો છો? લે તો ફોનમાં કેમ ઇંગ્લિશમાં થોડુંક ન બોલવું જોઈએ? અમુક સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં બોલવા જોઈએ ફોનમાં વાત કરતી વખતે. એવું તો હું શીખો જ નથી. એવું તમે શીખા જ નથી, વિદ્યાર્થી મિત્રો પણ નથી શીખ્યા. તો Okay. શું આજે આપણે એના ઉપર ડિસ્કશન કરવું છે? જો કે ફાઇનલ ને ફિક્સ તો છે જ કે આના ઉપર જ જવું છે. પણ શા માટે આ અમે કરી જેથી તમને જરૂરિયાત ખબર પડે કે વાય વી આર ડુઈંગ ધીસ, શા માટે આ અમે કરી રહ્યા છે, શા માટે અમે શીખી રહ્યા છીએ અને આનો ઉપયોગ ક્યાં થવાનો છે. તો આજનો ટોપિક છે એ છે ડેઈલી યુઝ થતા એ પણ ટેલિફોન પર. યુઝફુલ ટેલિફોન ઇંગ્લિશ ફ્રેઝીસ, એવા ટૂંકા વાક્યો. જો થાય કે તમારી પાસે કેટલા બધા શબ્દો આપી દેવામાં આવે, ઇંગ્લિશ શબ્દ આપી દેવામાં આવે, પછી તમને એને રીડ કરો, પછી કન્ફ્યુઝ થાય કે આ શબ્દને ક્યાં યુઝ કરવો, કેવી રીતે કરવો. એના કરતાં બેટર છે કે આપણે કોઈ સિચ્યુએશન પકડી લઈએ અને એ સિચ્યુએશન રિલેટેડ સેન્ટેન્સીસ યાદ કરીએ, પ્રિપેર કરીએ, હે ને? જેમ કે ઘરે હોય ત્યારે અલગ સેન્ટેન્સ યુઝ થાય, ટેલિફોન પર હોય ત્યારે ટેલિફોનના સેન્ટેન્સ યુઝ થાય કે ના થાય? યસ. ચાલો તો હવે આપણે આજે ટેલિફોન બેઝ જે સેન્ટેન્સીસ આવે છે જ્યારે આપણે ફોનમાં વાત કરતા હોઈએ ત્યારે, તો હવે લાઈફમાં આપણે એ સેન્ટેન્સને યુઝ કરતા થઈએ. જેમાંનું ફર્સ્ટ સેન્ટેન્સ, બોલો. સોરી કુડ યુ રિપીટ ધેટ પ્લીઝ. જ્યારે આપણને સંભળાય નહીં, નહોતું સંભળાતું ને તમને? નહોતો અવાજ આવતો. હા, અવાજ નહોતો આવતો તો સંભળાતો ત્યારે નહોતો. તમે આ કહી શકો, સોરી કુડ યુ રિપીટ ધેટ પ્લીઝ, યુ આર બ્રેકિંગ અપ. મતલબ કે બ્રેકિંગ અપ, ભાઈ ઓલું બ્રેકઅપ વાળું બ્રેકિંગ અપ નથી અહીંયા. હા, અને પછી એની જગ્યાએ મતલબ અવાજ કટ થાય છે, અટકીને ચાલે છે. તો મેમ કટિંગ અપ નો લખાય ના, ત્યાં તમારે કટિંગ અપ એ નથી લખવાનું, અડધો કટ. યસ. ચાય જોતી છે ને, કટિંગ ચા, કટિંગ ચાય, કટિંગ ચાય, કટિંગ. એટલે બ્રેકિંગ અપ. સોરી કુડ યુ રિપીટ ધેટ પ્લીઝ. સોરી માફ કરજો પણ તમે શું ફરીથી બોલશો? મને ન સંભળાણું. તમે કટકે અવાજ આવે છે તમારો એમ. અથવા તો કહી શકો યુ આર નોટ ઓડિયેબલ. યસ, હે યુ આર નોટ ઓડિબલ. આ ઓડિબલ શબ્દનો ઉપયોગ ત્યાં યુઝ કરી શકાય. નેગેટિવ મૂકી દેવાનું. હાવ પછી આપણું ઘણા એમ કે ઘણા ઓલો તમે જોક નથી એમ કે જ્યારે આપણું ગુજરાતી ને અંગ્રેજીનો ફાયદો ને ગેર, મતલબ ગુજરાતીનો ફાયદો શું અંગ્રેજીની સાપેક્ષમાં, એ કે અંગ્રેજીમાં કેટલું લાંબુ લચક સેન્ટેન્સ બોલવું પડે કે સોરી કુડ યુ રિપીટ પ્લીઝ, આઈ કુડન્ટ હિયર યોર વોઇસ. એન કરતા આ ગુજરાતીનો ફાયદો. બરાબર છે. હા, ઘણા એમ કે તો સાહેબ ઈ કે આપણે ગુજરાતી જ કરે ને એમ નહીં લ્યાવ. પછી આપણે જઈએ ને આમ બિઝનેસ મીટિંગ ચાલતી હોય એવી બધી જગ્યાએ જઈએ ને ત્યારે હે નો હાલે. હા, ન્યા પછી કઈક આવું જ બોલવું તમે પડે. બધાય મોટા થઈને કેટલા મોટા બિઝનેસમેન થશો, કોઈ મોટી સારી પોસ્ટ ઉપર જગ્યાએ નોકરી કરશે, કોઈ સારા પોતાના બિઝનેસને દુનિયાના ફલક ઉપર લઈ જશે ને ત્યારે પછી હે ની ચાલે. ચાલો તો ફોનમાં પ્રેક્ટિસ આવી જ રીતે કરીએ. નેક્સ્ટ આઈ ખાઈ ગયો છું હું, સોરી. એમ આઈ ઓડિબલ ટુ યુ? ચલો કહી દો જલ્દી. yes or no, am I audible to you? My voice is clear or not? Hello mic check, am I audible to you? Yes. Okay, સમજાઈ ગયું ને કે હું સંભળાઈ શકું એવું બોલું છું ને, હું જે બોલું છું એ સંભળાય છે ને તમને એમ. રેડી? ચલો નેક્સ્ટ. I need to call up the plumber. I need to, મારે જરૂરિયાત છે, જરૂર છે, બરાબર? શેની? call up the plumber, call up the police, call up the ambulance. આ તો રેગ્યુલર લાઈફમાં પણ યુઝ Right? થાય. ચલો ઓકે. તો આ છે આઈ નીડ ટુ કોલ અપ ધ પ્લમ્બર, એટલે મારે કોલ કરવાની જરૂર છે. કોને? પ્લમ્બર એટલે કે પાઇપલાઇન રિપેરિંગ કરવા વાળાને, બરાબર? ચલો નેક્સ્ટ. ધીસ ઇઝ સાહિલ સ્પીકિંગ. ફોન ઉપાડીએ અને કોઈ એમ કે હેલો કોણ બોલો? ધીસ ઇઝ સાહિલ સ્પીકિંગ, હુ આર યુ? બરાબર? ચલો બરાબર. પછી હવે અહીંયા તમે ધીસ ઇઝ સાહિલ સ્પીકિંગ ની જગ્યાએ સાહિલ ઇઝ હિયર એમ પણ કહી શકાય. હા, સાહિલ ઇઝ હિયર સામેની જગ્યાએ હોય. આ બાજુ મતલબ એટલે તમે ફોન હા, હું ફોન કરું એટલે હું કહું સાહિલ ઇઝ હિયર, બરાબર? અથવા હિયર ઇઝ સાહિલ, હિયર ઇઝ સાહિલ. હિયર ઇઝ સાહિલ. રેડી? એવું બોલી શકાય. કુડ આઈ સ્પીક ટુ મિસ્ટર પટેલ પ્લીઝ? માનો કે મેં ફોન કર્યો હોય અને કોઈ પટેલ સાહેબને ફોન કર્યો ને ઉઠાવે એના પત્ની અથવા તો કોઈ લેડી,
તો હું પૂછી શકું કે કુડ આઈ સ્પીક ટુ મિસ્ટર પટેલ પ્લીઝ. અથવા તો તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ માટે ગયા છો અથવા Yes. તો જવાના છો તો ત્યાં આસિસ્ટન્ટ રિસીવ કરે છે તો ત્યાં પણ તમે કહી શકો યસ, નામ લઈને કે ભાઈ બરાબર. હું એમની સાથે વાત કરી શકું. આઈ વુડ લાઈક ટુ સ્પીક ટુ, કોઈ પણ નામ લઈ શકાય. આમાં પણ સેમ આસિસ્ટન્ટ સાથે કોઈ રિસીવ કર્યો હોય તો તમારે જેની સાથે વાત કરવી હોય એ વ્યક્તિનું નામ અહીંયા દઈ દેવાનું. વિથ પણ ચાલે. વિથ પણ ચાલે. આઈ વુડ લાઈક ટુ સ્પીક વિથ રામજીભાઈ. રામજીભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ. આઈ એમ ટ્રાઇંગ ટુ કોન્ટેક્ટ ટુ. બરાબર, તો હું ટ્રાય કરું છું કોન્ટેક્ટ કરવાની. બરાબર, તો અહીંયા કોન્ટેક્ટ ટુ ની જગ્યાએ કોન્ટેક્ટ વિથ પણ આવી શકે. કોન્ટેક્ટ વિથ. બરાબર, કોન્ટેક્ટ વિથ આ ફલાણું ઢીમકું જે આવે. ઓકે, ચલો હું ટ્રાય કરી રહ્યો છું. તમને કોઈ પૂછે કંઈક કરતા હોય ફોનમાં અથવા કોલ લગાવતા હોય અને રિસીવ ન કરતો હોય તો કોઈ પૂછે તમે શું કરી રહ્યા છો ત્યાં તમે આ કહી શકો કે આઈ એમ ટ્રાઇંગ ટુ કોન્ટેક્ટ ટુ અથવા તો કોન્ટેક્ટ With. વિથ સાહિલભાઈ, ધ્રુવી મેમ, યુથ વિદ્યાકુલ ટીમ વગેરે 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 ઇટીસી 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 ETC ETC ETC. પણ ઈ 3 વખત વગેરે 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 નું એકલું જ આવે ઇટીસી, હા, પણ 3 પછી વખત ત્રણ ન વખત લખતા. ન લખતા. હા. સો એની જગ્યાએ સો ઓન પણ સો ઓન આવે. So, અમારે સિરીઝ આવે ને સમાંતર શ્રેણી 1 2 3 4 5 6 7 અપ ટુ સો ઓન એમ. 1 2 3 4 5 સમાંતર શ્રેણી 2 4 6 8 10 અપ ટુ સો ઓન એમ. રેડી? આઈ એમ કોલિંગ ફ્રોમ સુરત. હા. I am calling from my home. I am calling from my coaching. I am calling from my office. I am calling from London. Done? London done. Okay? Ready? ચલો. પછી એના જેવું કોઈ વ્યક્તિ વતી બોલતા હોય Yes. ક્યાંથી જગ્યાથી બોલતા હોય ને તો ફ્રોમ આવે પણ કોઈના વતી બોલતા હોય ત્યારે ઓન બિહાફ ઓફ. જેમ કે પ્રાઇમ મિનિસ્ટર આપણા જે છે નરેન્દ્ર મોદી સાહેબ છે એની ઓફિસમાંથી એના કોઈ પીએ છે આપણને ફોન કરે તો એમ કે આઈ એમ કોલિંગ ઓન બિહાફ ઓફ મિસ્ટર નરેન્દ્ર મોદી હા. ટુ ઇન્ફોર્મ યુ વોટએવર. ટુ ઇન્ફોર્મ યુ ધેટ યુ આર સિલેક્ટેડ ફોર નોબેલ પારિતોષિક, નોબેલ પ્રાઇઝ. નબળું હું કામ વિચારવું છે? હાલો, બરાબર છે. Ready? સોચના હે તો બડા સોચો. બરાબર. તો અહીંયા શું છે? આઈ એમ કોલિંગ ઓન બિહાફ ઓફ, ના વતી, ના વતી. કોઈ ના બદલે, ના વતી, ના બદલામાં. બરાબર, તો એ છે આઈ એમ કોલિંગ ઓન બિહાફ ઓફ માય મધર. આઈ એમ ઇન્વાઇટિંગ યુ ટુ અટેન્ડ અવર તો નહીં કહી શકાય, માય મેરેજ. ઘણી વખત બરાબર, ચલો એટલે ઘણી વખત કેવું હોય કે એ આપણને એમ કે અવર એટલે પણ કોના, તમે 2-4 જણા અહીંયા બેઠા છો એમ સામે પ્રશ્ન પૂછી શકે એટલે ત્યાં તમે ફોન કરતા હોય તો માય કહેવાનું. રેડી? તો એવા બધા નાના નાના શબ્દોનું ધ્યાન રાખવાનું. હાઉ કેન આઈ હેલ્પ યુ? હાઉ કેન આઈ હેલ્પ યુ? હાઉ કેન આઈ હેલ્પ યુ? આ તમે કદાચ કે બેંકમાં જોયું ને તો અહીંયા લખ્યું હોય આગળ, હાઉ કેન આઈ હેલ્પ યુ? હું કઈ રીતે તમને મદદ કરી શકું? હાઉ એટલે કઈ રીતે. બરાબર, હાઉ કેન આઈ હેલ્પ યુ? હવે Question તમે એમ mark છે. કહેતા હોય કે ધીસ ઇઝ સાહિલ, હિયર ઇઝ સાહિલ અથવા તો સાહિલ ઇઝ હિયર. સાહિલ ઇઝ હિયર. હાઉ કેન આઈ હેલ્પ યુ? સામેવાળી વ્યક્તિ પૂછે હાઉ કેન આઈ હેલ્પ યુ? પછી Yes. ફોન કર્યો છે તો હું તમને શું મદદ કરું એમ. I want money, 5 crore rupees. હા, પછી હેલ્પમાં હાવ લૂંટી નહીં લેવાનું. હાલો. Who is calling please? કોઈ કોલિંગ પ્લીઝ. ફોન અનનોન નંબર હોય અને આપણે પૂછી શકીએ who is calling please? Who is not liking our videos? Who is not subscribe our channel? Who is not share our videos? બરાબર? તો કરો. એ લાલજીભાઈ તમને કહું કરો ભાઈ, વિડીયોને લાઈક કરો. ચલો, આર યુ શ્યોર યુ હેવ ધ રાઈટ નંબર? આર યુ શ્યોર યુ હેવ ધ રાઈટ નંબર? તમે ખરેખર એમ કે આપણે એમ કે કોને કર્યો ફોન એટલે કે મેં રમેશભાઈને ફોન કર્યો તે રમેશભાઈ નથી બોલતા એ કે ના ના મેં રમેશભાઈને જ ફોન કર્યો. પછી પૂછવું પડે આર યુ શ્યોર યુ હેવ ધ રાઈટ નંબર? તમને ખરેખર ખાતરી છે કે ભાઈ તમારી પાસે નંબર છે એ સાચો જ છે, એ રમેશભાઈ નથી? ઓકે, ખરેખર ગુજરાતીમાં આવું ન થાય, ઇંગ્લિશમાં જ ખાલી આવું થાય. પૂછવામાં આવે સવાલ, નો હોય કંઈ નહીં, ઇટ્સ ઓકે અથવા તો રોંગ નંબર, સોરી આટલું કહીને મૂકી દેવાય. પણ ગુજરાતીમાં જો લાગી ગયો તો લપ થઈ જાય. તો લપ થઈ જાય. બહુ મોટી લપ થઈ જાય. હું નોંધ્યા બપોર વચ્ચે ફોન કર્યો રોંગ નંબર તોડ આવતા તે જોતા તો હરખું નંબર કોનો છે. થોબડું ક્યાં રાખીને ડાયલ કરતા છે કઈ ખબર નથી પડતી. હવે અટાણે ગુજરાતી ગુજરાતી છે. ચાલો
જસ્ટ મોમેન્ટ પ્લીઝ. જસ્ટ મોમેન્ટ પ્લીઝ. માનું કોઈ કામ આપણે લખતા હોઈએ અને કોઈ ફોન આવી જાય તો ઉપાડીને કહેવાનું જસ્ટ મોમેન્ટ પ્લીઝ, આઈ વિલ બી બેક. બરાબર, આવું છું જલ્દી, એક જ મિનિટ બસ, મને સમય આપો, થોડો સમય આપો. રાઈટ, થેન્ક યુ ફોર વેઇટિંગ. પછી જસ્ટ મોમેન્ટ પ્લીઝ કીધા પછી તમે જ્યારે બેક આવો છો અને વાત કરવા માટેની શરૂઆત કરો છો ત્યારે એમ કહેવાનું થેન્ક યુ ફોર વેઇટિંગ. રાહ જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નાઉ ટેલ મી વોટ કેન આઈ ડુ ફોર યુ, હાઉ મે આઈ હેલ્પ યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ. રાઈટ, ઓકે. તો આવી રીતે વાતચીત છે, બધા સેન્ટેન્સ ઇન્ટરકનેક્ટેડ જ હોય. પછી વાતચીત જોડતા જવાના. હા, વાતચીત કરતા કરતા તમને અવાજ ન સંભળાતો હોય તો સોરી આઈ કાન્ટ હિયર યુ સર. સર હેલો હેલો, સોરી સર આઈ કાન્ટ હિયર યુ, પ્લીઝ રિપીટ ઇટ. રાઈટ, તો સોરી આઈ કાન્ટ હિયર યુ, હિયર એટલે સાંભળવું, HERE નથી. કન્ફ્યુઝિંગ વર્ડ આપણે જોયા તેમાં HERE માનો કે હોત તો અહીં થાત, પણ આ HEAR છે, હિયર એટલે સાંભળવું. રાઈટ, ચલો નેક્સ્ટ. આઈ એમ સોરી, યોર વોઇસ ઇઝ ઇકોઈંગ. આઈ એમ સોરી, Your voice is echoing. ઇકોઈંગ. હાલો 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 હાલો, બે વખત આવતો હોય અવાજ. કેમ છે કેમ છે કેમ છે, એને ઇકો કહેવાય. બરાબર, ચાલો. મતલબ ગુજરાતી નહોતું કેવું. હા, એને ઇકો કહેવાય, એમ પડઘો પડતો એમ. એવું સમજ્યા તમે? આઈ એમ સોરી, યોર વોઇસ ઇઝ ઇકોઈંગ. આની જગ્યાએ માય વોઇસ એ આવે. આપણો વોઇસ ઘણી વખત એવો થતો. આપણો જ અવાજ આપણને સંભળાતો હોય. આઈ એમ સોરી, માય વોઇસ ઇઝ ઇકોઈંગ, ધેટ્સ વાય આઈ એમ કોલિંગ યુ બેક. ઓકે, ફરીથી હું ફોન કરું છું. That's why, that's reason. I can hear you, but in bits and pieces. હું સાંભળું છું, તમને સાંભળી રહ્યો છું, પણ કેવું કટકે કટકે, bits and pieces, કટકે કટકે. આપણે કેમ કટકે કટકે અવાજ આવતો હતો, કટ કટ થઈને અવાજ આવતો હતો, કટ થઈને અવાજ આવતો હતો. યા, I can hear you, but in bits and pieces. Similar to first sentence. યાર ચાલો હવે I can't hear you at all. I can't hear you at all. Let me call you back. આ હમણાં તમે બોલ્યા ને જેવું. હું પણ આમાં શું થતું કે echoing વાળું હતું. હા I'm sorry, my voice is echoing. I will call you back. એવું કંઈક હતું ને, તમે બનાવ્યું હતું જાતે. હા હા, my voice is echoing. I will call you back. I can't hear you at all. Let me call you back. Okay? ચાલો next. Is my voice clear enough? હાથમાં જ નથી રાખવી તો પડે ને. Is my voice clear enough? મારો અવાજ છે એ ક્લિયર છે, પૂરતો છે કે જેથી તમે સાંભળી શકો. બરાબર? ઘણી વખત આ ક્યારે બોલાય તો તમને એમ થાય કે સાહેબ આવું થોડું ચાલુ ચાલુ બોલે રખાય. ના, એ માનો કેમ કે તમારો અવાજ કટ થઈ થઈને આવે છે, પછી આપણે નેટવર્કમાં જઈએ, બહાર ગલીમાં નીકળીએ અને પછી બહાર નીકળીને પછી પૂછાય ઇઝ માય વોઇસ ક્લિયર ઇનફ? હવે બરાબર છે એમ. બરાબર? હા, ચાલુ કરીને નો સીધું કહેવાય. હા. યોર વોઇસ ઇઝ ટુ લો, કેન યુ બી અ બિટ લાઉડ? ધ્રુવીબેનના કિસ્સામાં વારે ઘડીએ થતું હશે. યોર વોઇસ ઇઝ ટુ લો, તમારો અવાજ બહુ ધીમો છે. કેન યુ બી અ બિટ લાઉડ? તમે થોડાક જોરથી બોલી શકશો? Bit loud. બરાબર? હા, અચ્છા, આટલું બધું. ઓહો, આ બીટ લાઉડ નહીં હોય તમારા માટે તો પીક લાઉડ છે. ચાલો, યુ હેવ ટુ બી ક્વિક, માય બેટરી ઇઝ અબાઉટ ટુ ડાય. હા, જલ્દી બોલો. જલ્દી બોલો ફટાફટ, મારી બેટરી Battery 1% પૂરી છે. થાય 1% છે એમ કે 1% આપણે છે. લેક્ચરમાં કહેતા હોય, વિદ્યાકુલમાં જે હમણાં નવી બેચ ચાલુ થઈ છે ને, હા એ નવી બેચમાં આવતું હોય અવાજ, કહેતા હોય. હા, કે સાહેબ જલ્દી કરો, પૂરું કરો, નેટ પૂરું થવા એવું છે અથવા તો બેટરી પૂરું થવા એવું છે. બેટરી પૂરી થવા આવી છે, હા? એન્ડ ઉપર હોય એટલે કારણ કે- બધા લેક્ચર અટેન્ડ કર્યા હોય, એક લેક્ચર મિસ ન કરે, બધા લેક્ચરમાં એને બહુ મજા આવે. હા, અને પાછું આમાં વેકેશન હોય એટલે આપણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોયા હોય સવારમાં, એટલે એમાંય નેટ ગયું હોય, એની પ્રેક્ટિસ કરી હોય, પછી લેક્ચર આવે એટલે એમાંય પાછું જોયું હોય, એમાંય અટેન્ડ કર્યા હોય. એકો ફ્રી આવે, યુટ્યુબ હા. આવે, સ્ટુડન્ટ મિસ જ નથી કરતા. એક લેક્ચર એટલે ત્યારે એમ કે યુ હેવ ટુ બી ક્વિક, માય નેટ પેકેજ ઇઝ અબાઉટ ટુ ડાય. ડેટા. રેડી? ઓકે, ચાલો. તો આ હતા આપણા ટેલિફોન, જે ટેલિફોનિક ઇન્ટરેક્શન થતી હોય, કમ્યુનિકેશન થતી હોય, અને ત્યારે જે કમ્યુનિકેશન થાય અને એમાં જે રેગ્યુલરલી બેઝ ઉપર જે સેન્ટેન્સીસ યુઝ કરી શકીએ, those sentences are provided by us. Now it's your turn. Practice, practice, practice. Okay? So इस दुनिया में 3 ही चीजें चलती है,
ક્યાં? પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. ડન. તો આ વસ્તુ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પ્રેક્ટિસ કરશો તો અને તો જ આવડશે, અધરવાઇઝ કોઈ સંજોગોમાં સાહિલભાઈ છે શીર્ષાસન કરીને ભણાવશે, ઊંધે માથે ભણાવશે, લટકતા લટકતા ભણાવશે, બેવડા વળીને ભણાવશે, હુતા હુતા ભણાવશે, જાગતા જાગતા ભણાવશે, જેમ ભણાવશે એમ ભણાવશે. ધ્રુવીબેન છે એ રેડું પાડી પાડીને ભણાવશે, ધીમે ધીમે ભણાવશે, બીટ લાઉડ કરીને ભણાવશે, ગમે એમ કરીને ભણાવશે, પણ તમને એ પછી એમ ના આવડે નહીં. સમજા? એના માટે તમારે શું જોઈએ? પ્રેક્ટિસ. અને ક્યારેક અમે ટાસ્ક નો આપે ને તો સેલ્ફ ટાસ્ક લઈ લેવાય. હા, તો આપી દીધો ને. પ્રેક્ટિસ ફોન કરીને ઇંગ્લિશમાં વાત કરવાની છે બરાબર એના મિત્ર સાથે. એમ કે ને હા ભાઈ ગુજરાતીમાં બોલ તો ઇંગ્લિશમાં જ બોલ. ઇંગ્લિશમાં જ બોલવાનું. એમ કે લે સસ્તો નશો કર્યો? નો નો, આઈ ડોન્ટ ડ્રિંક, જસ્ટ આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. બરાબર? રાઈટ? ગમે એમ કે જેમ કે ને પણ તમારે ઇંગ્લિશ બોલવાનું છોડવાનું નથી. આ સાથે આપણે આજનો ટોપિક છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.